હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં હજુ એકવાર વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં બનેલું ડિપ્રેશન ચક્રવાતમાં ફેરાયું છે, જેના પગલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેની અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં 5 ઓક્ટોબર સુધી શક્તિ વાવાઝોડું ગતિ વધી શકે છે, ત્યારે 6 ઓક્ટોબરે વાવાઝોડું ગુજરાતમાં આવી શકે છે. વાવાઝોડું ગુજરાત તરફ ફંટાયા બાદ ધીમું પડવાની શક્યતા છે, જ્યારે 8 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે. દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. શક્તિ વાવાઝોડાનું ગુજરાત પર ઓછી અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગની માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તો અમદાવાદમાં પણ છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આજે વરસાદી માહોલ રહી શકે છે. આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ચક્રવાતને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં તેમજ કચ્છમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના પશ્ચિમ ભાગમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આગામી 24 કલાકમાં સિસ્ટમ રિકવર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તન થશે. દરિયાકાંઠે 40 થી 50 કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અરબી સમુદ્રના ચક્રવાતના કારણે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 24 કલાક વેરાવળ અને અન્ય બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે, જ્યારે દક્ષિણના દરિયાકાંઠે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. શક્તિ વાવાઝોડાનું સંકટ હજુ ગુજરાત પર મંડાઈ રહ્યું છે. હાલ તેની દિશા ઓમાન તરફ જોવાનું જણાઈ રહ્યું છે, પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર 6 ઓક્ટોબર આસપાસ વાવાઝોડું તેની દિશા ફેરવી શકે છે. ગુજરાતના દરિયાકાંઠા તરફ આવવાની તેની શક્યતા દર્શાવવામાં આવી છે. જો વાવાઝોડું ગુજરાત તરફ આવશે તો શું થશે? આ પ્રશ્ન હાલમાં દરેક ગુજરાતીઓના મનમાં સૌથી મોટો ભય બની રહ્યો છે. વાવાઝોડું દરિયાકાંઠે ટકરાય ત્યારે સૌથી પહેલા તો કચ્છ, જાફરાબાદ, દીવ, દ્વારકા, પોરબંદર અને ભાવનગર જેવા દરિયાકાંઠાના જિલ્લાઓમાં અગ્રસ્ત રહેશે. વધુમાં અહીં તોફાન પવન સાથે ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. વાવાઝોડું દરમિયાન સૌથી મોટો ખતરો તોફાની પવનનો હોય છે. 100 થી 120 કિમી પ્રતિ કલાકના પવનથી મકાનોની છત પણ ઉડી શકે છે, ઝાડ પડી શકે છે. શક્તિ વાવાઝોડાનો સૌથી મોટો ખતરો ખેડૂતોને જોવા મળી શકે છે, કારણ કે વાવાઝોડા સાથે ખૂબ જ ઝડપી પવન અને વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે, જેના કારણે ખેતીના પાકને ખૂબ જ ભારે નુકસાન થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. શક્તિ વાવાઝોડું 6 ઓક્ટોબર આસપાસ ગુજરાતમાં આવી શકે છે, જેના કારણે ખૂબ જ ભારે નુકસાન થવાની શક્યતા દર્શાવવામાં આવી છે, જેથી માછીમારોને પણ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. હાલ તો વાવાઝોડાની દિશા જે છે તે ઓમાન તરફ દર્શાઈ રહી છે, પરંતુ તેની દિશા બદલાઈ શકે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.